નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ડૉક્ટર વિજય અને મારી યુટ્યુબ ચેનલ બાગાયતી ખેતીમાં આપ સર્વેનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે મરચીની અંદર આવતો કુકળ કે વાયરસનું સંકલિત નિયંત્રણ કઈ રીતે કરી શકીએ કે જેથી આપણને એની અંદર સફળતા મળે। તો જો આપ આ ચેનલ ઉપર પહેલીવાર હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને આપનો જો કોઈ પ્રોબ્લેમ હોય, બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર જરૂર જણાવો। તો નિયંત્રણ પહેલાં આપણે વાત કરીએ કે આ જે કુકળ છે એક વાયરસથી થતો રોગ છે, એ આપણે ખ્યાલ છે અને એ એક છોડમાંથી બીજા છોડમાં અને બીજા છોડમાંથી ત્રીજા છોડમાં એ રીતથી ફેલાવાનું કામ છે એ વ્હાઇટ ફ્લાય એટલે કે સફેદ માખી દ્વારા થાય છે, એ પણ આપણને ખ્યાલ છે। તેમ છતાં પણ થ્રિપ્સનો એટેક છે, વ્હાઇટ ફ્લાઇટનો એટેક છે કે પછી કોઈ પોષક તત્વોની ખામી છે, એને લીધે આપણે એના ઉપર ટ્રીટમેન્ટ કરી શકીએ। તો એના માટે હું વાત કરું કે જો વ્હાઇટ ફ્લાયની અસર હશે, વ્હાઇટ ફ્લાય દ્વારા થતો વાયરસ હશે તો એની અંદર પાન છે એ સહેજ પીળું પડી ગયું હશે અને થોડુંક આ રીતે બરડ બની ગયું હશે અને સહેજ ઉપરની સાઈડ વળ્યું હશે। જ્યારે થ્રિપ્સનો એટેક છે એ મોસ્ટલી નવા પત્તામાં ઉપરની બાજુ જોવા મળતો હોય અને થ્રિપ્સને લીધે પાન છે એ આ રીતથી ઉપરની સાઈડ વળી ગયા હોય કે આપણે જે હોડી આવે એ ટાઈપના બની ગયા હોય। જ્યારે માઇટ આવે એટલે કે રેડ સ્પાઈડર માઇટ, કરોળિયા જેવું, એની અંદર આ ટાઈપની અસર હોય કે પત્તા છે નીચેની બાજુ વળતા હોય। અને વાયરસની વાત કરીએ તો વાયરસની અંદર આખો છોડ છે એ એકદમ નાના નાના પત્તા બનાવી ઝીણા ઝીણા અને આખો છોડ ઉપર એની અસર જોવા મળે અને આખા પત્તા પણ નસ પીળી પડી ગઈ હોય અને સહેજ બરડ થઈ ગયા હોય, આ રીતથી હાથ અડાડો એટલે ઉપસી આવી ગયા હોય છોડ। આ છે વાયરસનો અસર આખા છોડની અંદર જોવા મળે। હવે વાત કરીએ કે આપણે આ વાયરસ સંપૂર્ણ નાબૂદ નથી કરી શકતા, તો સંપૂર્ણ એનો કંટ્રોલ કરી શકતા નથી। માની લો કોઈ ઇન્જેક્શન કે કોઈ દવા એવી નથી કે તમે એકવાર એને ટ્રીટમેન્ટ કરી દો એટલે આખા છોડની અંદર કે આખા આપણા પ્લોટની અંદર એને આપણે રિકવર કરી શકીએ। તો પહેલેથી શું આપણે ધ્યાન રાખી શકીએ કે જેથી પાછળથી આ રોગ ઓછો આવે, અથવા આવી ગયા પછી શું ટ્રીટમેન્ટ કરી શકીએ કે જેથી એની અંદર સારામાં સારો આપણને રિકવરી મળી શકે। તેમાં સૌથી પહેલાં વાત કરીએ કે ઘણી જગ્યાએ પત્તા છે એ પીળા પડતા હોય આ રીતથી, તો આની અંદર ન્યુટ્રિયન્ટ્સની ડેફિશિયન્સી પણ હોઈ શકે, એમાં ખાસ સલ્ફર છે કે પછી આયરનની ડેફિશિયન્સી પણ હોઈ શકે। તો આપણે શરૂઆતમાં જો પોટેશિયમ છે, કોપર છે, ઝીંક છે, આયરન છે, કેલ્શિયમ છે અને સિલિકોન, આ 5-6 તત્વોને આપણે પૂર્તિ કરીએ, શરૂઆતની ખાતર તરીકે ટ્રીટમેન્ટ કરીએ તો એની અંદર આપણને સારામાં સારું રિઝલ્ટ મળે અને આ વાયરસ આવવાના ચાન્સ ઓછા છે। કારણ કે પોટેશિયમ અને સિલિકોન એવા છે કે જે તાપમાનમાં થતા ફેરફારની સામે સારામાં સારું આપણા છોડને રક્ષણ કરે છે અને બીજા રોગ જીવાતને આવતા અટકાવે છે। આ ઉપરાંત કેલ્શિયમની આપણને સૌને ખબર છે કે જે પાન હશે આપણા એને થોડાક હાર્ડ રાખે છે એની સરફેસ, અને પાનની સરફેસ હાર્ડ હશે તો બીજા ચૂસ્યા પ્રકારની જીવાતનો એટેક એના ઉપર ઓછો થશે। આ વાત થઈ ન્યુટ્રિશનની। હવે વાત કરીએ કે આજુબાજુમાં જે વીડ એટલે કે નીંદણો છે એનું આપણે રેગ્યુલર દૂર કરતું રહેવું જોઈએ। ત્યાર પછી યલો સ્ટીકી સ્ટ્રેપ જે આવે છે એ વીઘા દીઠ 3 પીળી અને 3 બ્લુ સ્ટીકી ટ્રેપ આવે, એને આપણે વ્યવસ્થિત ગોઠવી દેવી જોઈએ। અને જે પણ છોડની અંદર આપણને દેખાણો કે ભાઈ વાયરસ આવી ગયેલ છે એને ઉખાડી આખો છોડને અને એક જગ્યાએ દાટી દેવો જોઈએ કાં તો પછી બાળી દેવો જોઈએ। ઘણી જગ્યાએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પણ નિમાસ્ત્ર છે, અગ્નિઅસ્ત્ર છે કે પછી તંબાકુ છે અને હળદરનો આ એક સોલ્યુશન બનાવી અને એનો સ્પ્રે કરવામાં આવે, અથવા તો બ્યુવેરિયા છે અથવા વેલ્ટિસિડિયમ લેકાની છે ફૂગનો સ્પ્રે કરવામાં આવે તો પણ એની અંદર રિઝલ્ટ મળવાના ચાન્સીસ વધારે છે। આ ઉપરાંત માની લો કે વાયરસ આવી જ ગયો છે એ ટાઈમે આપણે કેમિકલ ટ્રીટમેન્ટ તરીકે શું કરી શકીએ, તો એની અંદર ઇમિડાક્લોપ્રિડ છે, ત્યાર પછી અત્યારે નવા ટ્રેન્ડિંગની અંદર ફ્યુક્ઝામેટામાઇડ કરીને આવે છે, એનો તેને સ્પ્રે કરી શકીએ। અને અત્યારે જે નવું માર્કેટની અંદર દવા મળે છે બ્રોફ્લાની લીડે, આનો પણ જો સ્પ્રે કરવામાં આવે એક પછી 10 થી 15 દિવસના ગાળે એક કેમિકલ સ્પ્રે, ત્યાર પછી બીજી કોઈ કેમિકલ અને ત્યાર પછી ત્રીજી કોઈ દવા, આ રીતથી 10-15 દિવસના ગાળે કેમિકલ અલગ વાપરી અને જો સ્પ્રે કરવામાં આવે, કારણ કે થ્રિપ્સ અથવા તો વ્હાઇટ ફ્લાય અને બીજા કોઈ ચૂસ્યા પ્રકારની જીવાત છે એ પાનની નીચેની સરફેસે આપણને જોવા મળતા હોય। અને વ્હાઇટ ફ્લાય છે જનરલી તમે કોઈ છોડને હલાવશો એટલે તમને આંખે પણ જોઈ શકાય છે। મોબાઈલની સ્ક્રીનનો આપણે સામાન્ય નુસ્ખો છે
એના દ્વારા પણ જોઈ શકાય અને ખબર પડે કે આપણે ફિલ્ડની અંદર કે છોડની અંદર વ્હાઇટ ફ્લાયનો એટેક છે. જેટલો વ્હાઇટ ફ્લાયનો આપણે કંટ્રોલ કરીશું એટલું વાયરસનું કંટ્રોલ આપણે સારી એવી રીતે કરી શકીશું. આપણે વાત કરીએ આગળ કે હવે આ વાયરસ છે એનો કોઈ એવો સ્પેસિફિક દવા નથી કે તમે ડાયરેક્ટ વાયરસને કંટ્રોલ કરી શકો. વાયરસને કંટ્રોલ કરવા માટે આપણે પહેલાં જે વ્હાઇટ ફ્લાય એટલે કે સફેદ માખીનો જેટલો સારી એવી રીતે કંટ્રોલ કરી શકશું એટલું આપણને સારું રિઝલ્ટ આગળ જતાં મળશે. તો હું આશા રાખું છું કે આપ સૌને આ વિડીયો ગમ્યો હશે. ખૂબ ખૂબ આભાર.